સોલંકી નવગણસિંહ લક્ષ્મણસિંહ ગામ દોલતાબાદ. મારા રજની ઉંમરમાં 5 મહિનાથી દવા ચાલુ જ હતી. તે કાલે મેં મારા ઘેરથી થોડું વિશ્વાસ હતું, મેં દવાખાને લઈને આવ્યો. સોનોગ્રાફી કરી. સોનોગ્રાફીમાં મારું જે બાળક હતું એ કમ્પ્લેટ બતાવ્યું બધું મને, અને એવું બતાવ્યું મેં. પછી મને દવા લખેલી. મને કે આજે દવા લખેલી મટી જાય દુખાવો, તમે શુક્રવારે આવીને મને બતાવી જજો. પણ પછી 11 જણ જમાડીને થોડી 2 ગોળીઓ કરાવી. જે આ ગોળીઓ આપેલી ગોળીઓ કરાવીને તાત્કાલિક દુખાવો એને ચાલુ થઈ ગયો. સીધું તલોદ સિવિલમાં અમે આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયો તો સિવિલમાં. તો ગાડી લઈને જતાં જ મારા ઘેરથી ડિલિવરી થઈ ગઈ. એટલે છોકરું મરણ હતું, પણ ડૉક્ટરનું તલોદ સિવિલમાં ડૉક્ટરનું એમ કહેવું છે કે છોકરું 12 કલાકથી પહેલાં મરી ગયેલું છે. તો મને આ ડૉક્ટરે કોઈ જાણ કરેલી નહીં આવી, મને આવું કશું કીધેલું નહીં કે આ છોકરું આ રીતના આવું થયેલું છે. મને કે શુક્રવારે આવીને આ દવા લખેલું, શુક્રવારે આવીને મને બતાવી જજો. આ ડૉક્ટરની બેદરકારીની મારા 2 પેલું એ થવા સારવાર તાત્કાલિક પહોંચી ગયો, એટલે મારો એક જીવ બચાવ્યો છે મારા ઘેરથીનો, એકનું મૃત્યુ પામેલ છે મારા. તમારી શું માંગ છે આ બાબતે? આ બાબતે મારા ડૉક્ટર, આ નફ્ફટ ડૉક્ટરને મારા કાર્યવાહી જરૂરથી કરજો. અને આજે મારો બનાવ આવો બન્યો, કાલે બીજાનો ના બને એવું હું સબને વિનંતી કરું છું. તો મને સહકાર પૂરેપૂરો આપજો બધા થઈને.